સુરત શહેરના વેસુ યુવકો પર હુમલાનો મામલો આંબેડકરના રહીશોએ વેસુ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો. સુરત શહેરના વેસુ યુવકો પર હુમલાનો મામલો આંબેડકરના રહીશોએ વેસુ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો. આરોપીઓ વિરુદ્ધ સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી એક આરોપીને છોડી દેવાયો હોવાનો પોલીસ પર આરોપ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર હોબાળો મચાવ્યો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વેસુ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. સુલતાન નામનો વ્યક્તિ વેસુ આંબેડકર નગરમાં કામ અર્થે આવ્યો હતો. 6 જેટલા સામાજિક તત્વો ઘાતક હથિયાર લઈને સુલતાનને મારવા પહોંચ્યા હતા. વેસુ આંબેડકર નગરમાં સુલતાન ન મળી આવ્યો હતો. સામાજિક તત્વોએ ક્રિકેટ રમી રહેલા યુવકો પર હુમલો કર્યો હતો. એક યુવકના છાતી અને પગના ભાગે ગંભીર ઘા ઝીકી દીધા હતા. હુમલાખોરો દ્વારા 7 યુવકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. 3 યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. એક યુવાનને તો ચપ્પુ હાથની આંગળીમાં ફસાઈ ગયું હતું. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. જી, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા. એ બાબતે આવાસના લોકો સાથે વાદવિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છે. ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે. એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે એ પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે. સર, આ મામલો કેવી રીતે આખો વિવાદમાં? આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ એકબીજાના આવાસમાં રહે છે અને અગાઉથી એકબીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જે અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવવાનું શું મુખ્ય કારણ છે. આ લોકો ત્યાં ગયા તો કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે. રહીશો આપણે અહીંયા આવ્યા છે, એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી. તો આપણું શું કહેવું? આમાં જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારો જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે યાદ છે. હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે પક્યો કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે. ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે. ઓકે.